નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટૂંક સમયની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા લેવામાં આવશે. એમાં સૌપ્રથમ પહેલાં ટાટ હાયર સેકન્ડરીનું નોટિફિકેશન આવી પણ ગયું છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે. ટાટ સેકન્ડરીનું નોટિફિકેશન પણ આવી ગયું છે અને ફોર્મ પણ ભરાઈ ગયા છે. તો સૌ પ્રથમ પરીક્ષા આપણી ટાટ હાયર સેકન્ડરીની આવવાની છે, એટલે કે 11 અને 12. મિત્રો, એમાં પરીક્ષાનું માળખું દર વર્ષની જેમ નવા માળખા પ્રમાણે 2 પ્રકારની પરીક્ષા લેવામાં આવશે. એમાં એક પ્રિલિમ પરીક્ષા, પ્રાથમિક પરીક્ષા, અને એક મેઇન પરીક્ષા. તો અત્યારે હાલ આપણે પ્રિલિમ પરીક્ષાની ચર્ચાઓ કરીએ કે જેમની અંદર 11 અને 12 હાયર સેકન્ડરીની ટાટ એચ એટલે કે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા એ 29/3 એટલે હમણાં ટૂંક સમયમાં 15થી 20 દિવસ પછી એમની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. અને ફાઇનલી એ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા 29/3 ફાઇનલી છે. તો એમનો અભ્યાસક્રમ છે મિત્રો, આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો તેમની અંદર પ્રિલિમ એક્ઝામ છે એ 200 ગુણની રહેશે અને તે MCQ પ્રકારની રહેશે. માર્ક એટલે ઓપ્ટિકલ માર્ક પ્રમાણે રહેશે, એટલે કે MCQ પ્રમાણે રહેશે. તો હવે એમાં 2 વિભાગ રહેશે, 2 વિભાગ. તો 2 વિભાગની અંદર પ્રશ્નપત્ર પહેલું એટલે પહેલી પરીક્ષામાં 200 ગુણની પરીક્ષા રહેશે, 3 કલાકનો સમય છે, MCQ જ રહેશે. અને આ 200 ગુણની અંદર 2 વિભાગો છે. એમાં વિભાગ 1 છે એ જનરલ એટલે કે તમામ વિષયના ઉમેદવારો માટે જનરલ 100 ગુણનું બધા માટે સરખું હશે. અને વિભાગ બીજો છે બી, અને એની અંદર તમારો જે વિષય હશે એ કન્ટેન્ટ પ્રમાણે રહેશે. મિત્રો, આ બંને વિભાગ છે એક જ પેપરમાં આપવામાં આવશે અને સતત 200 ગુણનું છે, 3 કલાક એક જ પેપરની અંદર આ બંને વિભાગો સમાવેશ થઈ જશે. તો એમની અંદર વિભાગ 1ની ચર્ચા કરીએ. વિભાગ એની અંદર 100 ગુણનું પૂછાશે, જનરલ હશે, બધા જ ઉમેદવારો માટે સરખું હશે. હવે વિભાગ એની અંદર 100 ગુણની અંદર કેવી રીતે પૂછાશે? તો કે 20 ગુણની અંદર 100 માર્કની અંદરથી 20 ગુણનું સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો પૂછાશે. મિત્રો, તો સામાન્ય જ્ઞાનમાં શું હશે શિક્ષણના વર્તમાન પ્રવાહોમાં? તો કે બંધારણીય ફરજો 51 ક અથવા તો 51 એ મુજબ બંધારણીય ફરજો પૂછાશે. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય, રાજનીતિ, શાસનતંત્ર, વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમતો, ખેલ મહાકુંભ અંતર્ગત પ્રશ્ન હોઈ શકે, સંગીતના, કલા, વારસો, ભારતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ આમની અંદર 20 ગુણની અંદર એટલા પોઈન્ટની અંદરથી પૂછાવાની શક્યતા છે. આ જાહેર થયેલી ACB સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જાહેર થયેલી નોટિફિકેશનના આધારે આપણે તૈયાર કર્યું છે. આટલામાંથી જ 20 પ્રશ્નો છે મિત્રો આવશે, તો એ પણ તૈયારી રાખવી. ત્યારબાદ 100 ગુણમાંથી 20 ગુણ તો આટલાના પૂછાશે. હવે આગળ ચર્ચા કરીએ તો 35 ગુણનું મિત્ર શિક્ષક અભિયોગ્યતાનું પૂછાવાનું છે, કે જે દર વખતે તમે ટેટ ટાટની અંદર જેના પ્રશ્ન હોય છે એ રીતે, એટલે જૂના પ્રશ્નપત્રો પણ આપણે સોલ્વ કરીને જવા. તેમની અંદર શિક્ષક અભિયોગ્યતા કસોટીની અંદર 35 ગુણ એટલે કે તેમની અંદર શિક્ષણની ફિલોસોફી 10 ગુણની. એમાં કેળવણીના હેતુ સામાજિક, વ્યક્તિગત કે વિશિષ્ટ હોઈ શકે. કેળવણીનું સ્વરૂપ ઔપચારિક અને અનૌપચારિક પણ હોઈ શકે. નિરંતર શિક્ષણ અત્યારે કરંટ ચાલે છે, અને દૂરવર્તી ઓપન સ્કૂલો કે દૂરવર્તી શિક્ષણ તે પણ એની અંદર પૂછાઈ શકે. અને શિક્ષણની વિચારધારા, એમાં આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ. મિત્રો, આપણે જે બીએડની અંદર જે શિક્ષણ વ્યવહારના મૂલ્યાંકનો છે, શિક્ષક અભિયોગ્યતા બાબતે જે કંઈ ચર્ચાઓ આપણે પાઠ આવતા એ પ્રમાણે બીએડના કે PTCના જે કંઈ પુસ્તકો છે એમની અંદરથી પણ આટલા પોઈન્ટની અંદરથી 35 ગુણનું પૂછાશે અને ઉપરના 20 ગુણનું છે આટલા પોઈન્ટમાંથી પૂછાશે. અને ત્યારબાદ આ 35 ગુણનું આપણે ચર્ચા કરી પ્રમાણે શિક્ષક અભિયોગ્યતાને અંતર્ગત 35 ગુણના પ્રશ્ન પૂછાશે. એમાં 10 ગુણના શિક્ષણની ફિલોસોફી હશે. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ
35 ગુણમાંથી 10 ગુણના ફિલોસોફી હશે, 15 ગુણનું શૈક્ષણિક મનોવિજ્ઞાન. મિત્રો આપણે જે બીએડની અંદર ભણવાનું આવતું વૃદ્ધિ, વિકાસ, તરુણાવસ્થા, બુદ્ધિનો કેટલા પ્રકારની બુદ્ધિ છે, એ બુદ્ધિના અંતર્ગત વૃદ્ધિ, વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, અધ્યાપન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, અભિયોગ્યતા, પેડાગોજી એ પણ આવી શકે. 15 ગુણનું અને 10 ગુણનું છે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. એટલે આ ટોટલ 35 ગુણનું અહીંયા પ્રશ્નપત્ર આટલા જ મુદ્દાની અંદરથી પૂછાશે. મિત્રો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનની અંદર વ્યવહાર, મૂલ્યાંકન, આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન જે બીએડની અંદર આવતું તે આ 35 ગુણ અને આગળ આપણે 20 ગુણ જોઈએ. ત્યારબાદ તાર્કિક અભિયોગ્યતા એટલે કે રિઝનિંગના પ્રશ્નો, સામાન્ય રિઝનિંગના પ્રશ્નો હશે મિત્રો, કે જૂના પ્રશ્નપત્રની અંદરથી તમારે સોલ્વ કરીને જવા, તેમના 15 ગુણના પ્રશ્નો હશે. ત્યારબાદ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય એટલે તેમના 15 ગુણ હશે. તેમની અંદર વ્યાકરણ 5 થી 10 માર્કનું હોઈ શકે, 5-7 માર્કનું હોઈ શકે, સંક્ષેપીકરણ, સંક્ષેપ લેખન, સાર ગ્રહણ, ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નોનો જવાબ પણ આવી શકે. ભૂલ શોધ એટલે કે કોઈ વાક્ય ખોટું હોય તો આપણે એમાંથી ભૂલ શોધી કાઢવાની. શીર્ષક કોઈ ફકરો હોય તો તેનું શીર્ષક પણ આપવાનું થશે, સારાંશ કહેવાનો થશે. તો આ એક ગુજરાતી ભાષા લેંગ્વેજ પ્રમાણે ગુજરાતી ભાષાના પણ તમને 15 ગુણ પૂછાઈ શકે છે મિત્રો. ત્યારબાદ અંગ્રેજી પણ એમાં હશે. અંગ્રેજી 15 માર્કનું હશે. તેમાં ગ્રામર એટલે કે વ્યાકરણ હશે, સ્પેલિંગ સુધારણા હશે, ચિત્રો આપેલા હશે તો એના આધારે પ્રશ્નો હશે, શબ્દની રચના હશે, શબ્દ આધારિત વાક્યો પણ હશે, ભાષાંતર પણ હશે. એટલે અંગ્રેજીના ગ્રામરના આધારે આ 15 માર્ક પૂછાવાની શક્યતા છે. મિત્રો ફરીવાર ચર્ચા કરીએ. વિભાગ 1ની અંદર 100 ગુણ પૂછાશે. એમાં 20 ગુણ છે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો. એટલા પોઈન્ટ છે, મેં તમને યાદ કરાવ્યા પ્રમાણે એટલા પોઈન્ટમાંથી 20 ગુણનું પૂછાશે. શિક્ષક અભિયોગ્યતા કસોટી તેમની અંદરથી 35 ગુણનું પૂછાશે. અને તાર્કિક અભિયોગ્યતા કસોટી એની અંદર 15 ગુણનું રિઝનિંગના 15 ગુણ છે ભાષા કે ગુજરાતી ભાષાના વ્યાકરણ, સંક્ષેપીકરણ એના હશે. અને અંગ્રેજીના 15 ગુણ હશે. આ થયો આપણો વિભાગ 1 એટલે કે 100 ગુણ. ત્યારબાદ વિભાગ બી એટલે કે 100 ગુણ. તે માત્ર ને માત્ર તમે જે વિષયની અંદર જો ફોર્મ ભર્યું છે, દાખલા તરીકે કોઈ અંગ્રેજીમાં ફોર્મ ભર્યું હશે તો ઇંગ્લિશ પ્રમાણેનું વિષય વસ્તુ એટલે કન્ટેન્ટ આવશે. કોઈએ સમાજશાસ્ત્રનું ભર્યું હશે તો કોઈના એ સમાજશાસ્ત્રના વિષયનું હશે. તો મિત્રો જોઈએ કન્ટેન્ટની અંદર વિષય વસ્તુ 80 ગુણનું માત્ર ને માત્ર તમારું કન્ટેન્ટ પૂછાવાનું છે. એટલે એમાં 100% તમારે મહેનત કરવાની છે, માત્ર ને માત્ર કન્ટેન્ટ. એટલે કે 9-10નું જો તમે પરીક્ષા આપતા હોય તો માત્ર ને માત્ર ધોરણ 9 અને 10ની અંદર તમારો જે વિષય હોય તેના કન્ટેન્ટના પ્રશ્નો 80 ગુણના પૂછાશે. અને જો 11-12ની અંદર તમારે હમણાં 29 તારીખે જે પરીક્ષા આપવાની છે તો માત્ર ને માત્ર 11 અને 12નું જ ધોરણ 11 અને 12ની અંદરથી જ અભ્યાસક્રમની અંદર તમે જે વિષય પસંદ કરેલો છે તે વિષયનું જ પૂછાશે 80 માર્કનું. એટલે ખૂબ અહીંયા લડી લેવાના મૂડની અંદર આપ મહેનત કરશો. માત્ર ને 80 ગુણ 100માંથી 80 ગુણ તમારા વિષયના કન્ટેન્ટના છે. એટલે આમાંથી એક પણ માર્ક ન જાય તેની પણ આપણે તકેદારી રાખીશું. મિત્રો આનું કઠિનતા મૂલ્ય છે એ 9-10 માટે સ્નાતક હોય એટલે કોલેજ લેવલનું, અને 11-12 માટે અનુસ્નાતક એટલે કે MA લેવલનું, માસ્ટર લેવલનું રહેશે. એટલે તમારું કન્ટેન્ટ છે 9, 10, 11 અને 12 કમ્પ્લીટ કરવાનું જ રહેશે, જેથી કરીને 80માંથી તમને સારા માર્ક આવી શકે. ત્યારબાદ 20 ગુણ માત્ર વિષયની પદ્ધતિશાસ્ત્ર. કોઈ સમાજશાસ્ત્ર વિષય હોય તો સમાજશાસ્ત્રના એની પદ્ધતિ બીએડની અંદર જે આવતી વિષયની પદ્ધતિશાસ્ત્ર, એ પદ્ધતિશાસ્ત્રના 20 ગુણ રહેશે. જે તે વિષયની પદ્ધતિશાસ્ત્ર અનુસાર પ્રશ્નો રહેશે, જે બીએડમાં વિષય વસ્તુના પદ્ધતિશાસ્ત્ર આધારિત રહેશે. તો મિત્રો વિભાગ 1 છે એ 100 ગુણનો, અને વિભાગ બી છે એ પણ 100 ગુણનો. એમાં 80 માર્ક તો કન્ટેન્ટનો છે અને 20 માર્ક માત્ર ને માત્ર આપણા પદ્ધતિશાસ્ત્રના છે. એટલે 100 ગુણ આપણા જનરલ રહેશે અને 100 ગુણ છે તે આપણા કન્ટેન્ટના 80 ગુણ અને 20 ગુણ છે તે આપણા પદ્ધતિશાસ્ત્રના રહેશે. મિત્રો વિભાગ 1 100 ગુણ, વિભાગ બી એટલે બીજો વિભાગ પણ 100 ગુણ, એમ કુલ 200 ગુણની પરીક્ષા રહેશે. અને એનો સમય છે 180 મિનિટ એટલે 3 કલાકનો છે. જો તમારો કોઈ પ્રશ્ન ખોટો પડે છે તો 0.25 એના માઇનસ રહેશે. અને અત્યારે
આ જે મેં જનરલની અંદર 60% એટલે 120 ગુણ, ઓબીસી, એસસી અને એસટી એમના 55% એટલે 110 ગુણ. આ બીજી પરીક્ષાની અંદર એટલે જ્યારે તમે મેઇન પરીક્ષા આપશો તેના આધારે મેં તારવ્યું છે. પણ અહીંયા જે કટ ઓફ મુકાશે આ પાસિંગ ધોરણ છે એ મુખ્ય પરીક્ષામાં રહેશે, એટલે આ અત્યારે ધ્યાનમાં નહીં લઈએ. પણ જે એસીબી દ્વારા સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જે કટ ઓફ મૂકવામાં આવે, આ જે તમે પરીક્ષા આપશો 200 ગુણની, એ કટ ઓફ અને કટ ઓફથી વધારે જો ગુણ તમે મેળવવામાં આવશે તો એવા લોકોને બીજી પરીક્ષા મેઇન પરીક્ષા માટે પાત્રતા કરવામાં આવશે અને બોલાવવામાં આવશે. તો એ જે જ્યારે તમે મેઇન પરીક્ષા આપશો ત્યારે એનું પાસિંગ ધોરણ આ રીતે રહેશે. જનરલની અંદર 60% એટલે 120 ગુણ મેળવવાના રહેશે, ઓબીસી, એસસી, એસટી અને 55% એટલે 110 ગુણ મેળવવાના રહેશે. આ મેઇન પરીક્ષા માટે છે. પણ અત્યારે જે તમે પ્રથમ પરીક્ષા આપવાના છો મિત્રો, તો તેમની અંદર જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કટ ઓફ માર્ક મૂકવામાં આવશે કે કેટલા ગણાને બીજી પરીક્ષામાં બોલાવવામાં આવે, એ કટ ઓફ છે એ એસીબી ઉપર વેબસાઇટ ઉપર જ જાહેર કરવામાં આવશે. એટલે અહીંયા જે તમને સમજાવવામાં આવ્યું છે કે 9, 10 અને 11, 12ની અંદર અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષાનો કેવી રીતે રહેશે અને કઈ રીતે આપણે તેને વધુમાં વધુ ગુણ આપણે મેળવી શકીએ, એના માટેનો થોડોક મેં પ્રયત્નો કર્યો છે મિત્રો. ફરીવાર યાદ કરાવી દઉં, વિભાગ એ 100 ગુણનો રહેશે જે જનરલ રહેશે, અને વિભાગ બી 100 ગુણનો રહેશે જે તમારું કન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્રનો રહેશે. ખૂબ સરળ પદ્ધતિથી આ વખતે પેપર આ પ્રમાણે નીકળશે. જે નોટિફિકેશનની અંદર આપણું જે જાહેરનામું છે એની અંદર જે કાંઈ બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે જ મેં તમને અહીંયા અભ્યાસક્રમ છે કહ્યો છે. તો સૌ મિત્રો 29 તારીખે ધોરણ 11 અને 12ની પરીક્ષા છે, અને ચોથા મહિનાની 26 તારીખે 9 અને 10ની પરીક્ષા છે મિત્રો. તો એ પ્રમાણે આના આધારે જો તમે મહેનત કરવામાં આવશે તો 100% મને વિશ્વાસ છે કે તમે 100% આ સારણી પ્રમાણે, આ રેશિયા પ્રમાણે જો તમે એની મહેનત કરવામાં આવશે તો 100% તમે પરીક્ષા પાસ કરીને તમારી જે કંઈ સિદ્ધિઓ છે એને હાંસલ કરી શકો છો. ફરીવાર આપણે તેમના અભ્યાસક્રમને જોઈએ. અને જો આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે મિત્રો તો 100% તમે આ પરીક્ષા સારા માર્કે પાસ કરી શકશો, એ મારી ગેરંટી છે. છતાં પણ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એમની વેબસાઇટ ઉપર આ તમામ પ્રકારના અભ્યાસક્રમો જાહેરનામું છે એ એકવાર જરૂર વાંચજો. આખું જાહેરનામું વાંચીને મેં આ અભ્યાસક્રમ તારવેલો છે મિત્રો. 100% તમને ઉપયોગી થશે. આખું જાહેરનામું જો ન વાંચવું હોય તો આના આધારે પણ તમે તૈયારી કરી અને તમારી પરીક્ષાની અંદર સફળતા 100% તમે મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત.